રસ્તાનું કાચું કામે લઈ લઈએ છીએ એટલે તમારે શું ભવિષ્યમાં મકાન લીધે અમને ખબર તમે આવ્યા હતા જ નહીં સ્કીમમાં સરકાર મંજૂરી આપશે એટલે તમારે 4 થી 5 રસ્તા ખુલશે સીધું આવશે નગરપાલિકાએ ટેબલ કાર્યવાહી ચાલુ કરી નગરપાલિકાના રૂમ પર લોકોએ વર્ષો જૂના મકાનો બનાવી દીધા છે તો હાલના હાલ તો તે તોડવાનું થાય નહીં. તમારું મકાન હોય 50-60 લાખ જેવું મકાન હોય તો તમારું મકાન તોડે તમને શું થાય અને સમય મર્યાદા આપવી પડે નોટિસને આપી ચાલુ કરીએ કાર્યવાહી. પ્રદેશ આવ ભાઈ તમે સમય અપીલ કરવી પડે અમે ના કરી શકીએ. કોર્ટનો ઓર્ડર હોય તો કોર્ટના ઓર્ડરને તો કોઈ ના કરી શકે. એની માલિકીની જગ્યાએ શું કરીએ? આ ચિરાગ વાળું અમે જોડાયેલું જનરલ કર્યું છે. 20 થી 25 તો ગાડીઓ આવે બાળકો માટે છોકરાઓને લેવામાં. અત્યારે પાછું શું છે અત્યારે 3 દિવસથી પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ બાળકો જશે કેવી રીતે? અમે તો બધા મોટા તો કરીશું કે અમે એડજસ્ટમેન્ટ કરી દીધી છે. જે બાળકોની પરીક્ષાનું જે છે એનું ભવિષ્ય બગાડ્યું છે. પરીક્ષાઓ છે આ રસ્તામાં ક્યાંય સ્ટે નથી. જે એમની માલિકીની જમીનમાં તમે આના આજના માપણી થયેલી છે તમે કુંડના મળીએ મરાઈ દો આનો નથી. આ રસ્તો તો હજુ ખુલ્લો જ નથી. તમારા ઘરમાં તમે શું કરો એમાં નગરપાલિકા કઈ કરી શકાય? તમે કઈ રસોઈ બનાવો શું કરો એના ઉપર અમારું કોઈ નિયંત્રણ ખરું? આજે સાફ સુથરું તમને દેખાડે કે નગરપાલિકા કામ કરે. તમે એક જેસીબી ગાડીઓ તમે મંગાવી દો. મારા માણસો ઉભા રહેશે ને રસ્તો આપણે 2 દિવસમાં કમ્પ્લીટ કરી નાખવાનો અને કાલ સુધીમાં એ લોકો આવી જઈ શકે એવો કરી નાખવાનો. સૌથી પહેલા તમે આ ફોન ભરાવો રસ્તો સીધો ચાલ તમારે નીચે ટપાલ મારી ઉપર આપશે તમને બીજી કોપી રિસીવ કરાવી સહી કરાવી આપણે રિસીવ કરાવી દઉં. અમારે આપવાનું તો બાજુમાં અમારો રજીસ્ટર શાખા ત્યાં રિસીવ કરાવી લો. કોઈ નીચે સહી કરવાની ધ્યાન સાહેબ પબ્લિક ને કોઈ હેરાન પરેશાન ના થાય એવું. કારણ કે કરશે તો અમારે જવા માટે કોઈ રસ્તો જ નથી. દવાખાની ચાલી જાય આવે એવું નથી. કારણ કે અત્યારે પાણી ભરી બધે રસ્તો બંધ કર્યો છે જેને હાઈકોર્ટમાં સ્ટે ઓર્ડર લીધો છે એના આગળનો કોઈ સર્વે નંબર છે એટલા માટે એને સ્ટે ઓર્ડર એ રસ્તામાંથી એમનું એવું છે કે આ એમની માલિકીનું છે એવું કહેવા માંગે છે. અને એની વિવાદાસ્પદ ચાલે છે. મામલતદારમાં બી કેસ ચાલે છે પણ એના અનુસંધાને એ હંગામી ઓર્ડર મામલતદાર સાહેબ ખુલ્લો રાખવા માટે આપે તો એના અનુસંધાને એમને ઓર્ડર લાયા છે. સ્ટે ઓર્ડરને આજે બંધ કરવા મામલતદાર સાહેબ આવવાના હતા. તો જે તે સમયે રસ્તો ખુલ્લો કરવા માટે તમે લોકો ગયા હતા એમાં? ના, રસ્તો વર્ષોથી ખુલ્લો જ હતો. પછી આ તો એમને જાણ થઈ કે ગમે તે થયું કે અમારો રસ્તો આ જગ્યા અમારી છે એટલે પછી એમને માપણી બાપણી બધું કરાવી કાગળિયા તૈયાર કરાવી અને એમને પછી રસ્તો બંધ કરી દીધો. એમને ચારે બાજુ તાર બેન્ચ બંધ કરી દીધો.
હવે સ્વાભાવિક વસ્તુ એમની માલિકીની હોય તો એ બંધ કરી દે જ્યાં સુધી એનો નિર્ણય ના આવે ત્યાં સુધી. હવે એ બાબતમાં મામલતદારમાં કેસ ચાલે જ છે અને એ અનુસંધાને તમારી સોસાયટી જ્યારે બની ત્યારે તમારી સોસાયટીનો નકશો મંજૂર કરાયો છે તેમાં તમારો રસ્તો ક્યાં હવે બતાવે એ નકશો એવો છે કે મંગલમની દિવાલે અડીને જાય છે. હવે એમાં 1-2 મકાન પાડવા પડે. 4 થી 5 મકાન ચીફ ઓફિસર સાહેબ એવું કહેવું જે છે મકાન જે તમે જે બનેલા છે તમે કહો કે મંગલમ સોસાયટી અડીને જાય છે હા. બરોબર તો એ જગ્યાએ ધારો કે મકાન બની ગયા છે તો એ મકાન ગેરકાયદેસર બનેલા હા છે? ગેરકાયદેસર એ ચીફ ઓફિસર શ્રી એવું કીધું કે બે નોટિસો આપી, એમાં time લાગે. નોટિસો આપેલી એ પણ એમાં ટાઈમ લાગે એમાં 3-4 મહિને 6 મહિને લાગી જશે. એટલે જે કારણ કે સરકારી નોટિસ આપીએ. રેવન્યુ છે ને એ સાહેબ આ ફૂટ ખુલ્લું કહી દો તો નગરપાલિકા વાળા કરી આપે. સરકારી રેવન્યુ છે તમારે કે અરજી સાહેબ? આપી દો મેં આ સાહેબ જોડે વાત ચોક્કસ. એ ખાસ થોડું ધ્યાન રાખીને પબ્લિક હેરાન ના થાય એવી અમારી આશા છે. ચલો. થેન્ક યુ સર.